બીજી બાજુ સૌથી ચિંતાજનક મુદ્દા પર ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે। માત્ર એક જ દિવસની વાત કરીએ અને પણ આજના દિવસની વાત કરીએ તો આજના જ દિવસે વધુ 3 કિસ્સાઓ આ પ્રકારના સામે આવ્યા છે। અને સૌથી પહેલા ભરૂચની વાત કરવી છે કારણ કે ભરૂચમાં જે કિસ્સો સામે આવ્યો છે એ એકદમ તાજો કિસ્સો છે અને આજ સાંજે જ આ કિસ્સો છે તે સામે આવ્યો છે। ભરૂચમાં પણ આ જ રીતે ધર્મ પરિવર્તનની વાત તો દૂર છે પરંતુ યુવતીને ફસાવવામાં આવી હતી અને ફસાવ્યા બાદ તેમના ઉપર ધર્મ પરિવર્તન કરીને તેમના ઉપર દબાણ કરવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે ઘણી બધી ચિંતાઓ પણ ઊભી થઈ રહી છે। અને જે રીતે ભરૂચમાં વિધર્મી યુવકે જેલ હવાલે કરવામાં આવ્યો છે। હિન્દુ નામની યુવતી સાથે તેમણે લગ્ન કર્યા અને વિધર્મી યુવકના માતા પિતા તથા અન્ય હાલ વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે। અત્યારે જે નવસારીના દ્રશ્યો જોઈ રહ્યા છો, નવસારીમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી અને આ અલગ અલગ દ્રશ્યો પણ જ્યાં વિધર્મી યુવકની ધરપકડ કરવામાં આવી તો બીજી બાજુ વિધર્મી યુવકનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। આ ભરૂચ અને નવસારીની ઘટના છે। ભરૂચમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી। યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનું મેરેજ રજીસ્ટર કરાવ્યું, અનુસૂચિત જાતિની યુવતી સાથે છેતરપિંડી કરી અને યુવક સામે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો પણ દાખલ થયો છે। નવસારીની જે ઘટના સામે આવી હતી અહીંયા તો લવ જેહાદનો કિસ્સો છે એવી આશંકા ન જાય માટે ખૂબ મોટું તરકટ પણ કરવામાં આવ્યું। વિધર્મી યુવકે પહેલા તો મહિલાને લગ્નની લાલચ આપી, આ મહિલા નહીં પરંતુ સગીરા હતી, તેને લગ્નની લાલચ આપી તેના ઉપર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેના એક હિન્દુ મિત્ર સાથે તેમના લગ્ન કરાવ્યા બાદ પણ તેને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરતો હતો। આ તો વાત થઈ દીકરીઓની કે જેમની સાથે આ પ્રકારના કૃત્યો બની રહ્યા છે, પરંતુ ન માત્ર દીકરીઓ પરંતુ હવે તો ગુજરાતમાં દીકરાઓ સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને આવી જ ઘટના રાજકોટથી પણ સામે આવી છે। રાજકોટના જેતપુરની ઘટના છે કે જ્યાં જે યુવક છે તેણે ધર્મ પરિવર્તન કરી લીધું હતું અને જે યુવક છે તે સુન્નત કરાવવા જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે આખો આ મામલો છે તે સામે આવ્યો। હિન્દુ યુવક ધર્મ પરિવર્તન કરીને સુન્નત કરાવવા માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યો। અહીં તેને રોકવા માટે તેના પરિવારના સભ્યો તથા વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ પહોંચ્યા। યુવકે મુસ્લિમ ધર્મ કઈ રીતે અપનાવ્યો હતો તેના પાછળ પણ મોટા ખુલાસા થયા છે। જે જાણકારી મળી કે ધર્મ પરિવર્તન કરીને આશિષ ગોસ્વામી અલસમી મોહમ્મદ શેખ બની ગયો। આ યુવક જે યુવતી સાથે સંપર્કમાં હતો તે બાંગ્લાદેશની હતી અને એ યુવતી દ્વારા જ તેને આ પ્રકારે બ્રેન વોશ કરીને યુવતીના સંપર્કમાં આવ્યા બાદ બ્રેન વોશ કરીને તેને ધર્મ પરિવર્તન કરવા માટેનું દબાણ કરાયા હોવાની આખી ઘટના સામે આવી છે। અને એટલા જ માટે આ તમામ ઘટનાઓ ચિંતા ઉપજાવનારી ઘટનાઓ છે કે શું આ પ્રકારની ઘટનાઓ હવે વધી રહી છે, અટકવાનું નામ નથી લેવાની અને એટલા જ માટે ચર્ચા પણ એટલી જરૂરી છે। એચપીથી અમારી સાથે તેમના પ્રવક્તા નીરજ વાઘેલા જોડાઈ ગયા છે, આ સાથે મુસ્લિમ સ્કોલર જોડાઈ ગયા છે સહલ કુરેશી જે આપણી સાથે જોડાઈ ગયા છે, આ સાથે જ આપણી સાથે મહિલા સમાજ સુધારક જોડાઈ ગયા છે કાજલ તથાસ્તુજી। જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ નીરજજી કે આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે, વધતી ઘટનાઓ સાથે ચિંતા પણ એટલી જ વધી રહી છે કારણ કે આજના જ દિવસમાં ત્રણ ઘટનાઓ। બિલકુલ, આ 3 ઘટના આજના દિવસની જે વાત કરો છો આ માત્ર 3 ઘટના નથી પરંતુ આખા દેશના ગામે ગામ આ લવ જેહાદની ઘટનાઓએ ભરડો લીધો છે। આખા દેશમાં કોઈ ગામ બાકી નથી। કેરલ સ્ટોરી જેવી પિક્ચરની સફળતા એ જ બતાવે છે કે આ દેશની અંદર લવ જેહાદ કેટલી હદ સુધી ફેલાયેલું છે। આ મુસ્લિમોનું યોજનાબદ્ધ ષડયંત્ર છે કે હિન્દુ દીકરીઓને પોતાની જાળમાં ફસાવે, યેન કેન પ્રકારે એટલે કે પોતાના નામો બદલીને, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને, મંદિરોમાં દર્શન કરવા જઈને, માથે તિલક કરીને આ હિન્દુ દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી એને કોઈ પણ રીતે શારીરિક શોષણ કરી અને પછી એને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી અને 2 પત્ની હોવા છતાં ત્રીજી પત્ની તરીકે હિન્દુ દીકરીને પોતાના ઘરે લઈ જઈ અને મુસ્લિમ વસ્તીમાં વધારો કરવાની યોજનાબદ્ધ આખા દેશમાં આ ષડયંત્રપૂર્વકની ચાલ મુસ્લિમો દ્વારા કરાઈ રહી છે। એટલે આ લવ જેહાદ એક યોજનાબદ્ધ ષડયંત્ર છે, એમાં કોઈ મીનમેક નથી। તમે લવ જેહાદના કિસ્સાઓ જરા જુઓ તો 15,000 કરતા વધારે ફરિયાદો ખાલી ગુજરાતની અંદર લવ જેહાદની આવેલી છે।
આખા દેશમાં કેરળની અંદર 40,000 કરતા વધારે હિન્દુ દીકરીઓ ગાયબ થયેલી છે. ગુજરાતમાં 25,000 કરતા વધારે હિન્દુ દીકરીઓ ગાયબ છે કે જેની ફરિયાદો જ નથી થયેલી. તો આ બધી જ દીકરીઓને લવ જેહાદમાં ફસાવીને આખા દેશમાં યોજનાબદ્ધ ષડયંત્ર આ મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને આ ખરેખર ખૂબ જ ભયજનક છે. એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વારંવાર સરકારને પણ વિનંતી કરે છે કે કેન્દ્ર સરકાર દ્વારા લવ જેહાદ વિરોધી કાયદો બનાવી અને આ લવ જેહાદને કોઈ પણ સંજોગોમાં રોકવાનો જબરજસ્ત મોટો પ્રયત્ન થવો જોઈએ અને લવ જેહાદ કરનારને હિન્દુ દીકરીઓને ખોટી રીતે ફસાવી અને આ લવ જેહાદમાં ફસાવનારને કડકમાં કડક સજા કરવાની પણ માંગણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કેન્દ્ર સરકારને કરેલી છે. જી, આપણી સાથે સહલ કુરેશીજી પણ જોડાયા છે અને સહલજી, જે રીતે સતત વધતી આ ઘટના છે એ ચિંતા ઉપજાવે છે, કારણ કે પ્રેમ અલગ વાત છે, પરંતુ પ્રેમમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ દબાણ કરવું એ પણ ચિંતા ઉપજાવે. આજે નવસારીની જે ઘટના બની એ સમયે ત્યાં નવસારીના જે મુસ્લિમ સમુદાયના લોકો હતા તેમના દ્વારા પણ એ જ વાત કરવામાં આવી કે આ બધી ઘટનાથી હિન્દુ મુસ્લિમ વચ્ચેનો જે સંપ છે એ ખરાબ થઈ રહ્યો છે. તો આ બધી ઘટનાઓને અટકાવી કેવી રીતે શકાય? जी बिल्कुल सही बात कही आपने. आपने कहा कि नवसारी के तमाम मुसलमान भी ये बात कह रहे हैं. मैं आपसे कहना चाहूंगा मोहतरमा, सिर्फ नवसारी के नहीं, पूरे भारत देश के मुसलमान ये बात कह रहे हैं कि देखिए, इसमें जो कमी, जो मीन मेख जो होते हैं, कहीं ना कहीं है कि जो हमारी भारतीय संस्कृति है, सभी मजहब का समावेश है इसके अंदर, हिंदू मुस्लिम सिख ईसाई, और मजहब तो ठीक, जो किसी मजहब को नहीं मानता है, जो नास्तिक है, उसका भी समावेश किया गया हमारे इस देश के अंदर. अब सवाल ये उठता है कि जो हमारे संवैधानिक जो अधिकार हैं, कि एक तो ये कि ठीक है आर्टिकल, कई हमारे संविधान के अलग अलग है, आर्टिकल 25 है, कई दूसरे आर्टिकल हैं जो हमें धार्मिक आजादी की पूरी देता है कि हम अपने तरीके से हमारे धर्म का प्रचार प्रसार, या हमें कौन सा धर्म पालना है या हमें कोई धर्म नहीं भी पालना है, तो ये आर्टिकल तमाम हमें छूट देता है. दूसरी बात ये कि एक तो होता है कि आपको संवैधानिक अधिकार कुछ मिले हुए हों. अब जैसे किसी हिंदू लड़की को किसी मुसलमान के साथ शादी करनी है, या किसी मुसलमान लड़की को किसी हिंदू, मैडम सुनिए, या किसी मुसलमान लड़की को किसी हिंदू के साथ शादी करनी है, मैडम सुनिए, लेकिन ये जो 3 अलग अलग घटनाएं मैडम, मैं वही बात, नवसारी में उस सगीरा थी, उसके साथ दुष्कर्म किया, फिर उसी के हिंदू मित्र के साथ शादी करवा के उसको धर्म परिवर्तन करने के लिए मैडम मैं उसी बात पर आ रहा हूँ, मैडम मैं उसी बात पर आ रहा हूँ, मैडम मैं उसी बात पर आ रहा हूं कि धार्मिक जो संवैधानिक जो अधिकार हैं वो अलग चीज है. मैं उसी बात पर आ रहा हूं मैडम कि आपको संविधान अधिकार देता है कि आप हिंदू बने, मुस्लिम बने, आस्तिक बने, नास्तिक बने, लेकिन ये बात है कि चाहे हिंदू लड़की हो चाहे मुसलमान लड़की हो, वो अपने धर्म से, वो अपनी धार्मिक संस्कृति से, वो अपनी भारतीय संस्कृति से हट गई या हट गए हैं, तो उन्हें अपने, चाहे जो भी लड़की है, चाहे मुसलमान लड़की है चाहे हिंदू लड़की है, उनके माता पिता और दोनों धर्मों के, चाहे एक तरफ मौलाना लोग हैं, दूसरी तरफ साधु संत लोग हैं, इन सबको साथ आना पड़ेगा. कई चीजें ऐसी होती है कि आपको धार्मिक, उनसे संवैधानिक अधिकार जरूर मिले हैं, लेकिन अगर उसके बावजूद भावनाएं आहत होती है. अभी जो महाशय बोल रहे थे कि इतनी मुसलमान हिंदू लड़कियां गायब हो गई है, 25,000, गुजरात का आंकड़ा आप देखिए, रिपोर्ट पढ़िए आप, 50,000 महिलाएं लड़कियां गायब है. कहाँ गई? आप कह रहे 25,000 हिंदू लड़की है तो दूसरी लड़की मुसलमान की, इसका मतलब, और मैं आपको डाटा देता हूं, 200 से ज्यादा मुस्लिम लड़कियों ने हिंदू लड़कों के साथ में शादी की है. क्या उसको लव जिहाद मानेंगे आप? प्यार होता है मैडम, कभी भी कहीं भी किसी को भी हो सकता है. सहल जी, प्यार की बात अलग है. आपने 200 लड़कियों की बात की जिसने हिंदू में शादी की है, तो ऐसी कई लड़कियां हैं जिसने अपनी मर्जी से मुस्लिम में शादी की है. हम उसकी बात तो कर ही नहीं रहे. हम वो बात कर रहे हैं कि यहाँ पे लड़कियों पे दबाव दिया जा रहा है, लड़कियों को धर्म परिवर्तन करने के लिए दबाया जा रहा है, उसके साथ दुष्कर्म करके फिर किसी और के साथ शादी की जा रही है. ये घटना नहीं होनी चाहिए. मुस्लिम समुदाय उसकी समाज सुधारक है, उसको ऐसे युवाओं के जो ऐसा करते हैं उसको भी तो समझाना चाहिए ना. बिल्कुल मैडम, यही तो बात है कि जो लोग बात करते हैं कि लव जिहाद को रोको, हिंदू लड़की को बचाओ, वही लोग वैसी मन से वो बात करते हैं कि मुस्लिम लड़की को भगा के लाओ, हम इनाम देंगे आपको. कादिल हिंदुस्तानी भी यही कर रही है.
तो आप एक तरफ बात कर रहे हो लड़की को बचाने की और दूसरी तरफ बात कर रहे हो मुसलमान लड़की को भगाने की। इसका मतलब आप देश को तोड़ने की बात कर रहे हो। भगाने की बात नहीं कर रही हूँ मैं ये बात कर रही हूँ कि आपने बोला कि मुस्लिम लड़कियों ने हिंदुओं में शादी की, ऐसा कम होता है। तो हिंदू लड़कियां भी मुस्लिम में शादी करती है, लेकिन वो अपने मर्जी से करती है, तो उसको हम लव जिहाद नहीं बोलते हैं। लेकिन ये जो सारी घटनाएं सामने आई है उसमें उसकी मर्जी नहीं थी, उसके ऊपर दुष्कर्म किया जाता है, फिर उसको दबाया जाता है कि तुम किसी और से शादी करो, और फिर उसको धर्म परिवर्तन करवाया जाता है। भरूच में भी उसके साथ दुष्कर्म किया जाता है, शादी का रजिस्ट्रेशन किया जाता है और फिर उसको दबाया जाता है। ये घटनाएं नहीं होनी चाहिए ना, ऐसा तो प्रेम नहीं होता। मैडम तो मैं यही तो बोल रहा हूँ मैडम कि अगर कोई छल कपट से नाम बदल कर, चाहे हिंदू हो चाहे मुसलमान हो, अगर जो कर रहा है वो गलत है, फांसी पर लटका तो उसको सही करने के लिए आप ही के समुदाय के जो समाज सुधारक है उसको आगे आना होगा ना। ऐसे जो लड़के करते हैं उसको संभालना तो आप ही लोगों को पड़ेगा ना, आप ही के समुदाय के समाज सुधारकों को आना पड़ेगा ना। उसके लिए क्या होगा? સાલજી સાથે સંપર્ક અત્યારે થોડો કપાઈ ગયો છે, ફરી એમની પાસે જઈશું। મહિલા સમાજ સુધારક પણ આપણી સાથે કાજલબેન જોડાઈ ગયા છે। કાજલબેન, આ બધી જ ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે, પરંતુ એક વસ્તુ આપણને અહીં જોવા મળે છે કે એ દીકરીઓ પણ ફસાતી હોય છે આ પ્રકારની ઘટનાઓમાં। તો એ દીકરીઓને કઈ રીતે સમજાવવું? કારણ કે ઘણી બધી ઘટનાઓ તો એવી છે કે જેમાં દીકરીઓ ટીનેજમાં છે અને આ પ્રકારની ઉંમર એમાં પ્રેમ થવો અને એ બધી વસ્તુ ખૂબ સામાન્ય હોય છે, પરંતુ એ દીકરીઓએ કઈ રીતે સમજવું કે આ ખોટું થઈ રહ્યું છે તેમની સાથે? આની અંદર ખાલી ફક્ત એક જ વાત હું કહીશ કે આ જે દીકરીઓ છે એના પેરેન્ટ્સે એમના બાળકો ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે અને એમનું મિત્ર વર્તુળ શું છે અને એમની આજુબાજુ શું ઘટી રહ્યું છે એના ઉપર ચિંતા કરવાની જરૂર છે। આપણે ફ્રી હેન્ડ આપી દઈએ છીએ, ફ્રી આપવો પણ જોઈએ, પણ એનો કુછ ને દુરુપયોગ ન થાય એનું પણ ધ્યાન રાખવું માતા પિતાની ફરજ આવે છે। રહી વાત કે બાળકોને ટીનેજમાં કેવી રીતે સમજાવો, તો શિક્ષકો જે છે બરાબર શાળાઓની અંદર આવા સેમિનાર્સ થવા જોઈએ। પોતાના ધર્મને લઈને સજાગતા, પોતાની જાત માટેની સતર્કતા એમને કેળવવી જોઈએ અને કેવી રીતે કેળવવી એના સેમિનાર્સ થવા જોઈએ। આપણે દીકરીઓને આપણે ફેશનેબલ બનાવીએ છીએ, શોર્ટ્સ પહેરે, કંઈ પણ પહેરે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એમની જે માનસિકતા જે છે એ એટલી બધી બ્રોડ ના હોય છે કે એમને કોઈ ફરક ન પડે। ફરક પડવો જોઈએ। આપણી દીકરી ક્યાં જાય છે એને આપણે ધ્યાન રાખવું જોઈએ। અત્યારે શું બની રહ્યું છે કે ફ્રીડમના નામ પર એને દીકરીઓને એટલી બધી છૂટછાટ મળી ગઈ છે કે એ દીકરીઓ જે છે એ ક્યાં જાય છે, શું છે, મિત્ર વર્તુળ, એનો બધા જ પાસા આપણે ચેક નથી કરી રહ્યા। એને કીધું કે હું અહીંયા છું, આપણે ક્રોસ ચેક નથી કરી રહ્યા કે દીકરી સાચું કહી રહી છે કે ખોટું કરે છે। એ દીકરી ઉપર શારીરિક શોષણ થાય છે તો એ માણસ એના ટચમાં ક્યારે આવ્યો, શું કરે છે, શારીરિક શોષણ થયું તો એ દીકરી સાથેની એટલી મિત્રતા માતા પિતા કેળવે કે એ દીકરી બહાર જઈને આવે, ગમે ત્યાં જઈને આવે, કોઈ પણ સાથે રહીને આવે, જઈને આવે, ફ્રેન્ડશિપ હોય, પણ એ ઘરે આવીને કે આજે હું આજે અહીંયા મળી હતી, મેં આ કર્યું, અમે ફ્રેન્ડ્સ ડિનર પર ગયા હતા, લંચ પર ગયા હતા કે ક્યાંય ફરવા ગયા હતા। એ જે છે ને એ ફ્રીડમ આપણે ત્યાં નથી। અને બીજી વાત જે ભાઈ સાહેબ હમણાં કહેતા હતા કે કહું છે ને મુસલમાન જે છે એ ખાલી એક તરફું નથી, તો તમે એવો ફતવો બહાર પાડી દો ને કે જે દીકરી આવી રીતે હિન્દુની કે બીજા જ્ઞાતિની લઈને આવશે ધર્મની, એને આપણે સ્વીકારવી કરીને આવા લગ્ન થવા જોઈએ નહીં। તમારે ક્યાં ભીડ ઓછી છે, વસ્તી તમારે ત્યાં ક્યાં ઓછી છે, તમારે અમારી દીકરીઓની જરૂર શું કામ પડે છે? પ્રેમના નામ પર કહું છે ને આવા ઢોંગ થતી શું કામ કરો છો? તમે પ્રેમના નામ પર લઈ જાઓ છો આવતી હોય તો દીકરી, પણ શોષણ કરી हम दोनों हाथ बाहर खोलकर हम स्वीकार करेंगे। सुनिए आप, आपके कहने से नहीं चलेंगे हम लोग, संविधान से चलेंगे। आप कौन होती है हमारे घर में दखल देने वाली कि कौन हमारी बहू होगी और कौन? अरे सहलजी, તમારા મુસ્લિમ છોકરાઓ શાહરૂખ નામના પરમ શર્મા નામ રાખે છે, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને ફરે છે ભાઈ, હિન્દુ દીકરીઓને છેતરવાની વાત કરે છે અને તમે પાછા પ્રેમની વાતો કરો છો। એક સાથે બોલશો તો કોઈ નહીં સમજી શકે। વન બાય વન પ્લીઝ। भारत की संस्कृति से अपने धर्म से अलग होती है, ये चीजें उसकी मर्जी है, परिवर्तन करा के नहीं। संविधान की बात करिए, આપણે વન બાય વન બોલીએ તો સારી રીતે લોકોને પણ સમજાશે કે તમે શું કહેવા માંગો છો। लोगों को समाज की बुराई को दूर करना पड़ेगा। ओके, जो लोग प्यार मोहब्बत करते हैं उनको कर दो।
સહલજી તમારી વાત મેં લીધી, તમારી વાત મેં મૂકી અહીંયા, મેં તમને ચાન્સ આપ્યું બોલવાનો, બીજાને બોલવા દઈએ એમનો એ મત મૂકે છે. તમે કહ્યું ને સંવિધાનમાં બધાને પોતપોતાનો ધર્મ અપનાવવાનો, પોતપોતાની વાત રાખવાનો મોકો મળે છે, તો એમને બોલવા દો, એમને જે કહેવું હોય એ. નીરજભાઈ આપ કે કહેવા માંગતા હતા? સહલજી આવું આપની પાસે. નીરજભાઈ આપ કે કહેવા માંગતા હતા? મારી વાત પૂરી નથી થઈ દિવ્યાજી. સહલજીને જરા બંધ હું કરાવો આવું તો આપની કે પાસે, વાત પણ મુકાય. કાજલબેન આપની પાસે આવું. જી નીરજભાઈ. અરે સહલ કુરેશીજી, તમે જેને પ્રેમ કહો છો, આ પ્રેમ નથી, લવ જેહાદ છે. કેમ લવ જેહાદ છે હું તમને કહું. આજે દિલ, અરે ભાઈ તમે શાંતિ રાખો, તમારી વખતે હું નતો બોલ્યો. શાંતિથી બેસો, સાંભળો જરા, સાંભળવાની આદત રાખો. આજે દિલ્હીનો શાહરૂખ પરમ શર્મા નામ કરીને હિન્દુ છોકરીને ફસાવે છે. એ મુસ્લિમ ટોપી પહેરીને ટૂંકો લેંઘો પહેરીને જો किसी की भी आवाज नहीं सुनाई અરે સહલ કુરેશીને બંધ કરાવો, આપણે એમનું માઇક બંધ કરો. દિવ્યા, આવી રીતે ડિબેટ ના થાય. નીરજજી આપ આપની વાત પૂરી કરો પ્લીઝ. એટલે લવ જેહાદની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આમાં કોઈ પ્રેમ નથી. મુસ્લિમ છોકરાઓ નામ બદલે છે, શાહરૂખનું પરમ શર્મા નામ કરે છે, મંદિરોમાં જાય છે હિન્દુ દીકરીઓની સાથે, ગળામાં રુદ્રાક્ષ પહેરે છે, હિન્દુ દીકરીઓને છેતરવાની વાત કરે છે. જેમ કાજલબેને કીધું કે પરિવારનું ધ્યાન હોવું જોઈએ, પરંતુ પરિવાર ક્યાં સુધી બેન ધ્યાન રાખશે? જ્યારે મુસ્લિમ છોકરો હિન્દુના વેશમાં આવી જાય છે અને હિન્દુ છોકરીને લવ જેહાદમાં ફસાવીને લઈ જાય છે, એના ઉપર શારીરિક શોષણ કરે છે, બળાત્કાર કરે છે અને દીકરીને બ્લેકમેલ કરે છે, ના છૂટકે અને મુસ્લિમના ત્યાં જવું પડે, આ પરિસ્થિતિની અંદર મૂકી દે છે. આ લવ જેહાદ સિવાય બીજું કઈ નથી. એટલે કુરેશીજી જે વાત કરે છે કે આ પ્રેમ છે, ભાઈ આ બધી ખોટી વાતો બંધ કરો. આ દેશની અંદર હિન્દુ છોકરીઓને ફસાવીને, લવ જેહાદની અંદર ફસાવીને મુસ્લિમ સામ્રાજ્ય ખડું કરવાનું ષડયંત્ર છે અને આ ષડયંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે. તમે દિલ્હીની સાક્ષી મદર કેસ જોઈ લો. સહલજી કહી રહ્યા છે કે એવી ઘટનાઓ પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. ઓકે સહલજી, તમે જે કહી રહ્યા છો કે આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઈએ, એ સ્વીકાર્ય છે કે ન થવી જોઈએ, પરંતુ જે રીતે તમે પહેલા કહ્યું કે મુસ્લિમ છોકરીઓ પણ હિન્દુ ધર્મમાં જાય છે, તો તમે મને એવા એક્ઝામ્પલ્સ આપો કે કોઈ પણ એક મુસ્લિમ દીકરી કે જે હિન્દુ ધર્મમાં ગઈ હોય અને એમણે આ પ્રકારે તેની સાથે ષડયંત્ર થયું હોય, તેની સાથે ગેરવર્તન થયું હોય એવું કહીને બહાર આવી હોય. પરંતુ આવી ઘણી બધી ઘટનાઓ છે કે જ્યાં હિન્દુ મહિલાઓ અને છોકરીઓ આવી રીતે બહાર આવી છે કે અમારી સાથે ખોટું થયું છે. હિન્દુ નામ ધારણ કરીને એક પણ હિન્દુ છોકરાએ મુસ્લિમ નામ ધારણ કરીને મુસ્લિમ છોકરીને ફસાવ્યો એક પણ કિસ્સો बताओ. નીરજજી આવું આપની પાસે. જી मैडम, अहमदाबाद के जमालपुर की एक मुस्लिम लड़की एक हिंदू बजरंग दल के लड़के के साथ में चौथी बीवी बनकर गई. उससे छुपाया गया कि वो चौथी बीवी है. उसको लेकर गया, उसको मारा, पीटा, उसके ऊपर केस, उसके इतना सब हुआ, वो पुलिस स्टेशन गई, वो लड़की, उसकी सुनवाई नहीं हुई. मैं आपको देता हूं उसकी इंटरव्यू की लिंक, आप देखिए. अरे साहिलजी શું વાત કરો છો? હિન્દુ છોકરીઓને અવારનવાર ફસાવે છે. આવા 15,000 કરતા વધારે કિસ્સાઓ આખા ગુજરાતમાં બનેલા છે. 40,000 કરતા વધારે છોકરીઓ કેરળમાંથી ગાયબ થયેલી છે. એટલે આ ધોરાજીનો જે કિસ્સો નામ બદલીને છોકરીઓને ફસાવી રહ્યા આ છે. પ્રકારની ઘટના એક છોકરાએ ધર્મ પરિવર્તન કરી લીધું. लुआ पर पहुंच गई मैडम. बांग्लादेश में वो लड़की बैठी है, જી भारत से उसका लेना देना नहीं है. કાજલજી ટૂંકમાં આપનો સવાલ આપજો, મારી પાસે સમય થોડો ઓછો છે. ઓકે સહલજી અને નીરજજી પ્લીઝ, મારે કાજલબેન પાસે જવું છે. કાજલબેન ટૂંકમાં જવાબ આપશો પ્લીઝ. પહેલા તો એક જ વસ્તુ કે ચિલ્લાવીને બોલીએ તો સત્ય જે છે એ ખોટું નથી થઈ જતું. બીજી વાત કે દીકરીઓ પ્રેમથી આવતી હોય એ અલગ વાત છે, પણ કહું છે ને એ પોતાનું નામ પરિવર્તન કરે અને ખોટો ધર્મ અપનાવી અને નાટક કરી અને દીકરીઓને ફસાવે અને ન માને તો એનું શોષણ કરે, એને પ્રેગ્નન્ટ કરે, એના પછી એને લવ જિહાદ માટે કહું છે લઈને જાય, તો આ વસ્તુ ખોટી છે. આનો વિરોધ થવો જોઈએ, આના ઉપર કાનૂની કાર્યવાહી વિરોધ એ બધી જ ઘટનાઓ પર થવો જોઈએ કે જ્યાં દીકરી ઉપર શોષણ થતું હોય. એ દીકરી હિન્દુની હોય, મુસ્લિમની હોય, ક્રિશ્ચિયનની હોય, કોઈ પણ ધર્મની દીકરી હોય, એના ઉપર જો આ પ્રકારનું દૂષણ અથવા તો દુષ્કર્મ જેવી ઘટનાઓ, ધર્મ પરિવર્તન જેવી ઘટનાઓ થાય છે, એના ઉપર કાર્યવાહી થવી જ જોઈએ. લવ જેહાદમાં કોઈ પણ હોય, કોઈ પણ ધર્મ પરિવર્તનની વાત હોય, એ બિલકુલ ન જ સાખી લેવાય. પ્રેમની વાત અલગ છે, પરંતુ પરાણે ધર્મ પરિવર્તન કરાવવું એ બિલકુલ ન સાખી લેવાય. આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. મુદ્દાની વાતમાં અન્ય મુદ્દાઓ પર નજર કરીશું એક બ્રેક બાદ.